જય માતાજી બધાને। હવે તો વાવણી થઈ ગઈ છે એટલે જવાનું એ ફટાફટ બધું બિયારણ લઈને પડામાં, પણ આ મારા ભાઈનો ફોન પલળી ગયો છે ને તો એ થોડોક ચિંતામાં મુકાઈ ગયો છે ને હજી તો વરસાદ બંધ થયો છે પણ અમારે તરત જ હોવાઈ જાય એવું થઈ ગયું છે એટલે અમે તો વી ગયા બધા પડામાં ને હવે તો અમારે થઈ ગઈ છે ધરવની વાવણી એટલે જે કઈ બિયારણ વાવવાના બાકી છે એ બધા હવે વાવી જ દેવાના છે ને અમારે આમાં વાવવાની છે તુર એટલે અમે બધા મળી ગયા તુર વાવવાને। અમારે હજી મુહૂર્ત કરવાનું બાકી હતું એટલે મેં ભગવાન માતાજીનું નામ લઈને કરી દીધું તુર વાવવાનું ચાલુ ને કા મારા પપ્પા કે ઘાયન ઘા બધું વાવી જ દો એટલે પાછો વરસાદ આવતો આવે ને એની પેલા બધું વવાઈ જાય ને મેં ને મારા ભાઈએ પોગાડી દીધા હતા સૌથી પેલા સાહ ને એમાં કઈ વિડીયો ને એવું બધું બનાવવું હોય તો થોડુંક આગળ ને આગળ રહેવું પડે, નકર વિડીયોમાં રહેવી તો પાછળ હાવ રહી જાય ને આ બાજુ જોતા તો એવું જ લાગે છે કે હમણાં જ વરસાદ આવી જશે એટલે થોડીક ફટાફટ સાડ તો રાખવી પડશે ને મારા પપ્પા મારા ભાઈને કાંક બધા વાવેતરનું સમજાવતા પણ એ કાંક ખેતી એઠેવીની જાળીએ કહેતા એટલે આપણને તો એમાં કઈ સમજાણું નહીં ને અમારે થોડીક જ વારમાં બધી તુર રોવાઈ ગઈ હતી એટલે અમે બધા આવતા રહ્યા ઘરે ને ઘરે આવીને સીધું કામે જ બેસી જવાનું હતું કારણ કે લાઈટ ગમે ત્યારે વહી જાય, લાઈટનું કઈ બહુ નક્કી હોય નહીં। આ ચોમાસું ચાલુ થયું છે એટલે મેં લીધી હતી નવી બેઠી એટલે મેં એને કરી નાખ્યા 5 સાંડલા ને બીજા દિવસે જવાનું હતું બીજી વાડીએ વાવવા તો પછી મેં કરી દીધા બળદ ને સાંડલા ને કોને કોને વાવણી થઈ છે જરા કોમેન્ટ કરીને કહી દેજો તો મળે બીજા નવા મિની વ્લોગમાં। ત્યાં સુધી બધાને બાય બાય ને આ પાછા કોઈ નવા હોય તો લાઈક ફોલો અને શેર કરતા જજો।